અને આ જગતને આ શાસ્ત્રોનો સાર બતાવ્યો, વેદોનો સાર બતાવ્યો. વેદોને સુવ્યવસ્થિત કર્યા. અઢારમાં અવતારે ભગવાન રામ બનીને આવ્યા, 19માં અવતારે બલરામ બનીને આવ્યા, 20માં અવતારે ભગવાન કૃષ્ણ બનીને આવ્યા. ભગવાન રામે રામો વિગ્રહવાન ધર્મ, રામ સ્વયં મૂર્તિમંત સ્વરૂપ છે ધર્મનું, એવું પ્રસ્થાપિત કર્યું ભગવાને. માત્ર રાવણને માર્યો એ તો આપણને દેખાય છે કે ભગવાને રાવણને માર્યો, પણ રાવણને મારવાનો ઉદ્દેશ ભગવાનનો નથી. ભગવાનનો ઉદ્દેશ છે આ જગતમાં ધર્મનું સંસ્થાપન કરવાનું. મૂર્તિમંત સ્વરૂપ ધર્મને જોવો હોય તો રામને જોઈ લો, ભગવાન રામને, એટલે તમને આખી ધર્મની પરાકાષ્ઠા સમજાઈ જાય. એવા ભગવાન રામ બનીને આવ્યા. 19માં અવતારે ભગવાન બલરામ બનીને આવ્યા, 20માં અવતારે ભગવાન કૃષ્ણ બનીને આવ્યા. ભગવાન રામે તે રાજ્યને ચલાવ્યું, કૃષ્ણએ પણ રાજ્યને ચલાવ્યું. અને રાજા કેવા હોય, રાજાનું શું કર્તવ્ય હોય એ પણ ભગવાને બતાવ્યું. તો આવી રીતે રાજાપણાનો પણ આપણને પ્રતિભાવ કરાવ્યો ભગવાને. 21માં અવતારે ભગવાન બુદ્ધ બનીને આવ્યા, 22માં અવતારે હંસ, હયગ્રીવ અને હરિ બનીને આવ્યા. હરિ અવતાર બે છે ભાગવતમાં, એક ગજેન્દ્ર ઉદ્ધારનો હરિ અવતાર છે અને એક મધુવનમાં ધ્રુવજીને જે દર્શન આપ્યા એ હરિ અવતાર છે. તો આમ એ બંનેમાંથી એકાદ હરિ અવતારને ગણીએ તો 23, અને પછી 24મો જે અવતાર છે એ હવે થશે, જેને આપણે કલ્કી નારાયણના રૂપમાં ભાગવતે વર્ણવ્યો છે. તો કે ભાઈ આમ તો અવતારો તો ભગવાનના કેટલાય છે, તો ભાગવતકાર કહે છે અવતારા હયશંખ્યે જયા. અવતારો તો અસંખ્ય છે, કયા અવતારને ગણશું, પણ મુખ્યત્વે ભાગવતમાં આ 24 અવતારોની વાત કરી છે. કહે છે કલ્કી અવતાર આ જગતમાં થશે. અથાસો યુગ સંધ્યાયામ દસ્યુ પ્રાયેષુ રાજસુ જનિતા વિષ્ણુ યશો નામના કલ્કિર જગતપતિ. કલ્કી નારાયણ વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં અને ભારતના પૂર્વના ભાગમાં પ્રગટ થઈને આ જગતના પૃથ્વીના ભારને હરશે, આવું લખ્યું છે ભાગવતમાં. વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં દેવરસા, સંભલપુર આવા બે નામ બતાવ્યા છે. એકના એક ગામના બે નામ, જેમ કે અમરાવતી ને અમદાવાદ, કર્ણાવતી ને એવું કઈક બીજું ત્રીજું નામ છે ને, કર્ણાવતી. કર્ણાવતી એટલે એ જ કર્ણાવતી અમદાવાદ. એમ સંભલપુર અને દેવરસા ગામ, એ ગામ છે નહીં હજુ ભારતમાં, નવું બનશે. અને એમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી નારાયણના રૂપમાં પ્રગટ થશે ભારતના પૂર્વમાં, અને ત્યાંથી પછી ઘોડા ઉપર દિગ્વિજય કરશે. એ ઘોડો કેવો છે એ ભાગવતમાં વર્ણન છે. લ્યો તો કઈ ખોટું કહું, તમે વાંચો, જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે થોડું થોડું વાંચતા રહ્યો. આપણે વાંચવાનું ઓછું કર્યું ને ત્યારથી બધી તકલીફો વધી. તો પેલા ગામોમાં કેવું હતું, બધા ભાભાઓ ભેગા થાય વડીલો, એટલે બધા જ શાંતિથી એક વાંચે ને બીજા બધા હસે, મોજ કરે, સાંભળે, આવું બધું કરે. અને એ જે વડીલોમાં જે જ્ઞાન હતું એ હવેની પ્રજામાં, હવેના યંગ જનરેશનમાં ઓછું છે. કેમ કે હવે વાંચતા જ નથી કોઈ. અને યુટ્યુબમાં જે જાણકારીઓ છે એ તો પોતે પોતાના પૈસા કમાવા માટે ઘણીવાર તો લોકો પોતાની રીતે
મન મનાવું યુટ્યુબની અંદર કોઈ વાતો કરી અને મૂકી દેતા હોય છે, ભાઈ આપણી ચેનલ લોકોમાં જાય. એટલે તમે એવું નહીં માની લેતા કે ગૂગલમાં કે યુટ્યુબમાં જે કાંઈ મળે છે એ બધી સાચી વાતો છે. સાચી વાતો જાણવા માટે પાછું ભાગવતનો, શાસ્ત્રોનો, વ્યાસપીઠોનો શરણ ગ્રહણ કરવું પડશે. કારણ કે આમાં જે લખાયું છે એ સાચું છે. યુટ્યુબની બધી વાતો ખોટી છે, ગૂગલની બધી વાતો ખોટી એવી નહીં, પણ હોઈ શકે, મેં જાણ્યું છે જ્યાં સુધી ત્યાં છે. શાસ્ત્રોમાં કંઈક અલગ છે, મન મોટાઓ જે વાતો કરનારા છે એ કંઈક અલગ છે. આપણે એમાં સાંભળ્યું એટલે આપણે એ માની લીધું કે આવું હોય. એવું નથી, આવું છે. તો ભગવાન 24 અવતારોમાં જગતમાં પ્રગટ્યા. અવતારા યશંખ્યેય, ભગવાનના અલગ અલગ અનેક અવતારો છે. તો ભગવાન કલ્કી નારાયણના રૂપમાં આવીને સુવર્ણમય શ્વેત વર્ણવાળા એ ઘોડા ઉપર બેસી અને ભગવાન કલ્કી નારાયણ પૂર્વથી પશ્ચિમ તરફ પ્રયાણ કરશે. એને આ સમુદ્ર નહીં નડે, એ આખી પૃથ્વી પર આંટો મારશે અને બધેથી અધર્મને નષ્ટ કરી અને પાછું ધર્મનું પ્રસ્થાપન કરશે. આવું લખ્યું છે ભાગવતમાં. તો ભગવાનના આવા અનેક અવતારો છે. ભગવાન વેદવ્યાસજી આ ભાગવતની રચના કરી એની કથા હવે ધીમે ધીમે આગળ બતાવે છે. સૂત મહાભાગ વદનો વદતાંબર કથામ ભાગવતીમ પુણ્યામ યદા ભગવાન છુક. યદા ભગવાન છુક. હે સુતજી મહારાજ, તમે ભગવાનની આ દિવ્ય કથાને ગાતા રહ્યો, અમને બહુ મજા આવે છે, આનંદ આવે છે. અમારી કર્ણેન્દ્રિય ભગવાનના કથાઓને સાંભળી સાંભળી સંતપ્ત હતી, એ સંતુષ્ટ થઈ રહી છે. સુતજી કહે છે, કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વા કેન હેતુના કુતઃ સંચોદિતઃ કૃષ્ણઃ કૃષ્ણવાન સંહિતા મુનિ કૃતવાન સંહિતા મુનિ. હે સુતજી મહારાજ, ગાતા રહ્યો, સંભળાવતા રહ્યો. કહે છે, કસ્મિન યુગે પ્રવૃત્તેયમ, કોઈ એક યુગના સમયમાં ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું. દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાધ્યોગી વાસવ્યામ કલયાહરે વાસવ્યામ કલયાહરે કહે છે, કોઈ એક દ્વાપર યુગના અંતમાં, આ હમણાં ગયો એ દ્વાપર નહીં, કોઈ એક દ્વાપર યુગ, આ તો કેટલી વાર આવશે. અત્યારે 28મું ચોકડી ચાલે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. આ 4 યુગની જે ચોકડી છે ને 28મી વખત ચાલી રહી છે. એટલે તો આપણે સંકલ્પમાં અષ્ટાવિંશતિતમે કલયુગે કલિ પ્રથમ ચરણે ભૂર્લોકે ભારત વર્ષે ભારત ખંડે આર્યાવર્તાંતર્ગત બ્રહ્મા વૈવર્તકે દેશે. તો આવી રીતે આ 28મી ચોકડી છે. અને 28મી ચોકડીના આ કલયુગમાં કે આ દ્વાપરમાં નહીં, પણ કોઈ એક ચોકડીના દ્વાપર યુગમાં ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું. અને પછી એમણે આ વેદોનો વિસ્તાર કર્યો. પારાશરજીના પુત્ર સત્યવતી માતાના કુખથી ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું. કહે છે,
જાતઃ પરાશરાધ્યોગી વાસવ્યામ કલયાહરે. વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું. વેદવ્યાસજી પ્રગટ થયા પછી વેદોનો વિસ્તાર કર્યો. આઈ એક બાર જય ઘોષ કરે. બોલીએ વેદવ્યાસ ભગવાન કી જય. ભગવાન વેદવ્યાસજી પ્રગટ થયા અને પછી વેદોનો વિસ્તાર કર્યો. 1,00,000 મંત્રો વેદોના છે એને અલગ 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 રીતે પ્રસ્થાપિત કર્યા અને 4 વેદોમાં વિભાજિત કર્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં 3 કાંડ બનાવ્યા. જ્ઞાનકાંડ, ઉપાસના કાંડ અને કર્મકાંડ. આવા 3 વિભાગમાં, 3 કાંડમાં અને 4 વિભાગમાં 1,00,000 મંત્રો જે વેદોના છે એનું વિસ્તૃતીકરણ કર્યું. અને પછી એ જ વેદોને લોકો નહીં સમજી શકે, લોકો નહીં જાણી શકે આવું વિચારીને વેદવ્યાસજીએ એ જ વેદોને શાસ્ત્રોમાં લાવ્યા. એમાંથી તે છેક પુરાણોમાં લાવ્યા. 17 પુરાણોની રચના કરી. પણ છતાંય એમને સંતોષ ન થયો. મનમાં ચિંતા છે. એક દિવસ પોતાના આશ્રમમાં બેઠા છે અને ત્યાં દેવર્ષિ નારદ પધારે છે. એમનો આશ્રમ ક્યાં છે? બદ્રિક આશ્રમથી ઉપર, જ્યાં સરસ્વતી અને અલકનંદાનું મિલન છે ત્યાં. એવા સ્થાન ઉપર વેદવ્યાસજી બેઠા છે અને ત્યાં દેવર્ષિ નારદ આવે છે. ભાગવતકાર કહે છે, પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. પારાશર્ય મહાભાગ, હે મહાભાગ, હે પારાશર્યના પુત્ર, હે વેદવ્યાસ, અરે 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 આવો આવો બાપજી, તમારું સ્વાગત છે. દેવર્ષિ નારદનું સ્વાગત કર્યું. ઊંચા આસન ઉપર બિરાજિત કર્યા, પગ ધોયા, ચરણામૃત લીધું, પ્રણામ કર્યા, તિલક પુષ્પમાળા કરી. અને પછી દેવર્ષિ નારદ કહે છે, હે વેદવ્યાસ, તમારા મોઢા ઉપર જરા ગ્લાની દેખાય છે. કેમ, શું થયું? કારણ? બોલે નહીં નહીં એવું કઈ છે નહીં. બોલે દેખાય છે, આજે મોઢા ઉપર એવું દેખાય છે કે કંઈક તૂટો છે. એવું લાગે છે? એટલે હા. તો શું છે? કહો વેદવ્યાસ. તો વેદવ્યાસજી કહે છે, પ્રભુ, અસ્ત્યેવ મે સર્વમિદં ત્યયુક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલામવ્યક્તમગાદબોધં પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. હે પ્રભુ, મારાથી જેટલું થતું હતું એટલું બધું જ કામ મેં કર્યું. વેદોનો વિસ્તાર કર્યો, શાસ્ત્રોનો સાર બધાને બતાવ્યો, 17 પુરાણોની રચના કરી. પણ છતાંય મને સંતોષ થતો નથી, મારા આત્મામાં શાંતિ થતી નથી. મને એવો કોઈક રસ્તો બતાવો કે જેનાથી મને સંતોષ થાય, મને શાંતિ થાય. અને ત્યારે દેવર્ષિ નારદ કહે છે, વેદવ્યાસજી, તમે બધું સારું કર્યું, ખૂબ સરસ કામ કર્યું. અને આ ધર્મશાસ્ત્રો માટે, આ ભારતીય સંસ્કૃતિ માટે, વૈદિક સનાતની સંસ્કૃતિ માટે, હે વેદવ્યાસ, તમારા જેટલું બલિદાન આ જગતમાં કોઈ નહીં આપી શકે. પણ અત્યાર સુધીનું તમે જે કામ કર્યું છે એમાં જ્ઞાન અને વૈરાગ્યની વાતો કરી છે, પણ હવે ભક્તિયુક્ત કોઈ પુરાણની રચના કરો જેમાં ભક્તિ પ્રધાન હોય. કારણ કે અત્યાર સુધી તમે ભક્તિને ભરી જ નથી. નામ, ધામ, રૂપ અને લીલા, આવા 4 પ્રકરણો છે આપણા પુરાણોના.
કોઈકમાં માત્ર નામની જ ચર્ચાઓ છે, કોઈક પુરાણોમાં માત્ર ધામની ચર્ચાઓ છે, વિશેષ કરીને કોઈક પુરાણોમાં રૂપની ચર્ચા છે. જેમ કે દેવી પુરાણ, દેવી ભાગવત, તો એમાં માના સ્વરૂપો કેવા છે એ રૂપની ઝાંખીઓ છે બહુ બધી, તો એમાં રૂપનું વર્ણન છે. પણ હે પ્રભુ, હે વેદવ્યાસ, હવે તમે લીલાની ચર્ચા કરો કે જેમાં ભગવાનની લીલા હોય, જેમાં ભગવાનની બાળપણની વાતો હોય, જેમાં ભગવાનના પોતાના કરેલા કર્તવ્યોની કંઈક લીલાના રૂપમાં ધારણા હોય, એવું કોઈક શાસ્ત્ર રચો. તો તમે નામ, ધામ અને રૂપની તો ચર્ચા કરી છે, પણ હવે તમે લીલાની ચર્ચા કરો, લીલા માટેનું કોઈક એવું પુરાણ રચો. બોલે ક્યાંથી લાવવું? બોલે હું આપીશ. ભવતાનુદિન પ્રાયમ યશો ભગવતો મલમ યેને વાસો ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ. કહે છે ભવતાનુદિન પ્રાયમ યશો ભગવતો મલમ. તમે ભગવાનના એવા યશોને ગાઓ કે આ કળિયુગના જીવાત્માઓના મલને, મેલને કાપનારો બને અને જગતના જીવ માત્રનો ઉદ્ધારક બને. એવી ભગવાનની લીલાને ગાઓ. અને પછી વેદવ્યાસજી કહે છે, ઠીક છે બાપજી, તમે કહ્યું છે તો હવે હું એવું કરીશ. પણ દેવર્ષિ નારદે કહ્યું કે ભગવાનના નામમાં અને ભગવાનની લીલામાં શું મહત્તા છે એ હું તમને મારા જીવનની પૂર્વ ચર્ચા કરી દઉં. અને દેવર્ષિ નારદ કહે છે, હે વેદવ્યાસ, પૂર્વ જન્મમાં હું એક દાસી પુત્ર હતો. મારી મા એક સંતના, એક બ્રાહ્મણના આશ્રમમાં ઝાડુ પોછા કરતી હતી અને બધાની સેવા કરતી. પિતાજીનું છત્ર છાયા ગુમાવી દીધેલી મારી મા મને બધાનું કામ કરી કરીને મારું ભરણ પોષણ કરે અને મને મોટો કરે. સમય વીત્યો, ચતુર્માસનો સમય આવ્યો અને અલગ અલગ ભારતના મહાપુરુષો ત્યાં પધાર્યા અને એ સંતોએ આવીને ત્યાં ચતુર્માસ કર્યો, ત્યાં રોકાણા. 4 મહિના સુધી મારી માએ ને અમે બધાએ સેવા કરી. ચતુર્માસ એ સંતોનો પૂર્ણ થઈ ગયો. ત્યારે સંતો જ્યારે વિદાય લે છે ત્યારે હું પણ એ સંતોની સાથે જવા માટે તૈયાર થયો. સંતોએ મને ના પાડી અને મારા મનમાં દુઃખ થયું. કેમ મને સાથે નહીં લઈ જતા હોય? મેં સંતોની આગળ બહુ આગ્રહ કર્યો, હે વેદવ્યાસ, પણ સંતોએ કહ્યું કે બેટા હરિદાસ, મને સંતોએ મારું નામ પાડ્યું તું હરિદાસ, હરિનો દાસ, સાધુ પુરુષોનો દાસ, મહાપુરુષોનો દાસ. હે બેટા હરિદાસ, હજુ તારું આયખું બાકી, તારી માં હજુ જીવે છે, એ બધાની સેવા કરો ને અહીં આશ્રમમાં રહ્યો. સાધુ બનવાની જરૂર નથી, અમારી સાથે આવવાની જરૂર નથી. પણ હે વેદવ્યાસ, મેં બહુ આગ્રહ કર્યો, હું રડવા માંડ્યો. અંતે એ સંતો મને સાથે ન લઈ ગયા, પણ વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ આપ્યો. કહ્યું કે બેટા આ મંત્રને તું જપજે, અનુસ્મરણ કરજે, તને ભગવાનની કૃપા થશે. સંતો નીકળી પડ્યા. હું રડતો રડતો પાછો આશ્રમમાં આવ્યો. મને આપેલો મારા ગુરુજીએ મંત્ર છે, વાસુદેવ ગાયત્રી મંત્ર, એ મંત્રનો હું જપ કરતો હતો. દિવસો વીતે છે. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. વાસુદેવ ગાયત્રીનો જપ કરતો 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 આ મંત્રને બોલતો બોલતો સમય વીત્યો. આશ્રમમાં મારી માની સેવા કરું, આવેલા બ્રાહ્મણોની, સાધુઓની, બધાની સેવા કરતો કરતો હે વેદવ્યાસ સમય વીત્યો. એક દિવસ
મારી મા વહેલા ઉઠી આશ્રમની એક ગૌશાળા છે, એ ગૌશાળામાં જાય છે ગાયોને ચારો નાખવા માટે. રાતનું અંધારું છે, સવારના 4 વાગ્યા છે. પરોળમાં મારી મા ઉઠે છે અને જ્યાં ચારો નાખવા જાય પગમાં સર્પનો દંશ થયો, સાપ કરડ્યો અને મારી મા મરી ગઈ. જે માએ મને આ જગતમાં લાવ્યો હતો એ મા આ જગતને છોડી નીકળી ગઈ. મેં મારી માના પાછળ અંત્યેષ્ટિ કર્મ કર્યું. જે કાંઈ હતું એ બધું લૂંટાવી દીધું. પહેર્યા કપડે હે વેદવ્યાસ હું આશ્રમ છોડીને નીકળી ગયો. હા, મારા ગુરુએ આપેલો જે મંત્ર હતો એ મંત્રને હું ભણતો એનું સ્મરણ કરતો કરતો, એ ગુરુને યાદ કરતો જંગલમાં ગયો અને ત્યાં એક પીપળાના વૃક્ષ નીચે બેસી વાસુદેવ ગાયત્રીનો જપ કરવા લાગ્યો. ધીમે ધીમે સમય વીત્યો. એક દિવસ મારી આંખો બંધ છે, હું સ્મરણ કરી રહ્યો છું, ત્યાં તો મને મારા ઠાકુરના દર્શન થયા. ચતુર્ભુજ નારાયણના રૂપમાં ભગવાને મને દર્શન આપ્યા. શંખ ચક્ર અને ગદા પદ્મ જેને ધારણ કરેલા છે, પોતાના ગળામાં પગ સુધી લટકનારી વૈજંતી માળા ધારણ કરેલી જોઈ હું મારા ઠાકુરના પગ પકડવા ગયો. પણ જ્યાં પગ પકડવા જાઉં ત્યાં તો મારી આંખ ખુલી ગઈ. ધ્યાનમાંથી મારો ઠાકુર નીકળી ગયો. હું બેબાકડો બની ગયો. મને ભગવાનના દર્શન થયા હતા, એ ભગવાન મને કેમ દેખાતો નથી? અને ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થઈ, હે હરિદાસ, રડીશ નહીં બેટા, હજુ તારો થોડો સમય બાકી છે, એ સમયને વિતાવી લે, તને મારા દર્શન થશે, તને મારું ધામ મળશે. આવી જ આકાશમાંથી આકાશવાણી થઈ. હરિદાસ ભગવાનનું ભજન કરે છે. અહીં દેવર્ષિ નારદ આ પોતાના પૂર્વ જન્મની વાત વેદવ્યાસજીને કરે છે. હે વેદવ્યાસ, એ હરિદાસ ના રૂપમાં હું પોતે આમ ભગવાનનું સ્મરણ કરતો સમય એવો આવ્યો કે આખું આ જગત કાળના મુખમાં પાછું ગ્રસિત થયું અને બ્રહ્માજી દ્વારા પ્રગટ થયેલી આ સૃષ્ટિ એ પાછી બ્રહ્માજીમાં પ્રસ્થાપિત થવા જાય અને બ્રહ્માજીના પાછા પેસતા શ્વાસ દ્વારા આખી સૃષ્ટિ બ્રહ્માજીમાં સમાહિત થઈ. એમાં હું પણ બ્રહ્માજીમાં સમાહિત થઈ ગયો. બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. બ્રહ્માજીની 100 વર્ષના રાત્રિનો સમય પૂર્ણ થયો અને વળી પાછા બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનો પ્રારંભ કર્યો ત્યારે હે વેદવ્યાસ, એ ભગવાનના નામથી અને એ ગુરુના આધારથી, એ ગુરુના આપેલી નિષ્ઠાથી, એ ગુરુએ આપેલા મંત્રથી, હે વેદવ્યાસ, આજ હું દેવર્ષિ નારદ બની તમારી સામે બેઠો છું. ભલા આ વાત ઉપરથી, આ કથા ઉપરથી એટલું નક્કી થાય કે કોઈક આપણો આધાર હોવો જોઈએ. કે જ્યારે જ્યારે દુઃખ પડે, જ્યારે જ્યારે કોઈ એવો સમય આવે કઠિનાઈનો, ત્યારે આપણે ક્યાં માથું મૂકીએ, આપણે કોને કહીએ? તો એવો કોઈક આધાર હોય, એવો કોઈક સમર્થ ગુરુ હોય કે ગુરુના ચરણમાં જઈને આપણે આપણા દિલની વાતો કરી શકીએ. ઘણીવાર એવી વાતો હોય કે આપણે પરિવારમાં પણ ન કરી શકીએ. આપણે આપણી પત્નીને કે આપણા બાપને ન કરી શકતા હોઈએ, આપણા પતિને ન કરી શકતા હોઈએ. એવી વાત હૃદયની ખોલવાનું કોઈ સ્થાન હોય તો એ ગુરુનું સ્થાન છે. એટલે એવા કોઈક સમર્થ મહાપુરુષના શરણમાં રહેવું જોઈએ. એવા કોઈકને, એવા ગુરુને ધારવો જોઈએ. જે કંઈ અહીંથી બોલાય છે આ બધી ગુરુ કૃપા છે. બાકી બધું ભણેથી નથી આવડતું.
ભણેથી ડિગ્રીઓ મળી જાય, પણ આધાર તો કોઈક મહાપુરુષનો જ મળતો હોય છે. દેવર્ષિ નારદ પોતાના પૂર્વ જન્મની આ કથા કહી વેદવ્યાસજીના આત્માને આનંદ આપ્યો. વેદવ્યાસજી પ્રસન્ન થયા. એટલું જ નહીં, હે દેવર્ષિ નારદ, મને તમે જે વાત કરી એના ઉપરથી બહુ આનંદ આવ્યો. દેવર્ષિ નારદ કહે છે, સાંભળો વેદવ્યાસ, મને મારા ગુરુજીએ મંત્ર પણ આપ્યો. એની સાથે સાથે હું આટલે પહોંચ્યો. બ્રહ્માજીના પુત્ર તરીકે હું આ જગતમાં પ્રગટ થયો. ભગવાનના મન તરીકે ભગવાનના નામને ગાનારો હું દેવર્ષિ નારદ બન્યો. પણ સાથે સાથે મને મારી માએ વીણા આપી છે. એ વીણાને હું વગાડું છું, અને એ વીણા વગાડતો વગાડતો હું આખા બ્રહ્માંડમાં ફરું છું. મારી ગતિને કોઈ રોકી નથી શકતું. હું જ્યાં જાઉં ત્યાં મને બધા આવકાર આપે. ચાહે હું દૈત્યો પાસે જાઉં, ચાહે હું દાનવો પાસે જાઉં, ચાહે હું ભગવાન પાસે, મારી ગતિ કોઈ રોકી ન શકે. અને એક એવું જ એવું પાત્ર છે દેવર્ષિ નારદનું કે સમગ્ર બ્રહ્માંડમાં જ્યાં ધારે ત્યાં જઈ શકે. ભગવાનનો જો વિરોધી હોય એવા ભગવાનના વિરોધી પાસે પણ દેવર્ષિ નારદ જઈ શકે. એટલે તો અમુક મહાપુરુષોએ તો શાસ્ત્રોમાં અધ્યયન કર્યા પછી એવું કહ્યું છે કે દેવર્ષિ નારદ એ ભગવાનનું મન છે. આવા મનરૂપ દેવર્ષિ નારદ વીણા લઈને ફરે છે.